આ બિચારો માટી બેઠી હો શું થાય છે? એ મગજમારી ભાઈ ગયું છે કે ગાંડાવડા જેવું કરે કીચડી ભૂવા કે પાય ગયા પણ કઈ શેર ના પડ્યું ભૂવા પાસે ગયા તો પણ સારું ના થયું. ના ઉલટા વધી ગયું દેખાય. આમ જો મોહન બાબા તમે મારું માનો ને તો ભૂવા આગળ જેવાય નહીં આપણા જેવા ભણવાસોને બનાવીને દેતા રહેતા હોય એના કરતા આપણે દૂષિત પાસે હોય તો તમારા દીકરાની 2 દિવસમાં સારી ઉતરી. આ તો ક્યાં છે જ્યોતિષ? બાજુના ગામના મંગળ સ્વામી નામના ઋષિ છે. હાલો ને જતા આવી. આવો આવો સમસ્યા આવ્યો. બોલો તમને શું સમસ્યા છે? એ આને કઈક મગજમાં વળી ગયું છે ગાંડાવડા જેવું કરે. 1 મિનિટ જોવા દો. આ જોઈ લ્યો. ઠીક છે આવો તમારે. તો મંગળ બુધ ગુરુ શુક્ર આ તો મને આવડે. શુક્ર શનિ અને રવિવારે રાજા રંગાની મજા. ઓય બહુ મોટી સમસ્યા છે. એ ઓલી કઈ સમસ્યા? અને શનિની છાયા અને મંગળની માયા અને શનિના બે ઉપરા પણ એ તો તને હાથ તને લ્યો. અને સોનાની વડી વાળો રંગ કરાવવો પડશે. બોલો શું? એ આપી દો. બોલો ઓનલાઈન રંગ મંગાવી દો. જવાને પહેરા દેજો બાજુની સોનાની દુકાન. આ તો કેટલાક દેવાના? રંગના 10,000 દેવાના 7,000 કુલ 70,000 દેવાના. એ ગોવર્ધની આપી દે તો. બાબા રાવ તો બીતા લો. ના દીકરા રાહ જેવું રહ્યું નથી. દુકાનવાળાને ફોન કરી લેજો. એ હાલો હાલો એક નંગ લઈને મોકલ્યો છે. હા 25% આપણું કરી નાખજે. હા પાકું પાકું. એ જ્યોતિષે કીધું વીટી બનાવવાની છે. વીટી તો બરાબર છે પણ જાડે નંગ બેસાડી દઉં. હા બેસાડી દો. જોયો તમાર દીકરા થઈ જશે. જો તો મને થઈ રહે. હા પાકું રેડી. આ તો કેટલાક દેવાના? ખાલી 25,000. 25,000 થોડી હોય. લોટ की हट ले. એ ગોવર્ધની આપી દે તો. રામ 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 રામ. રામ 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 રામ. ભાણે રાજકોટ થી ક્યારે આવ્યો? કાલે આવ્યો કેમ છે મનિયાને? એમને એમ છે જેટલી ભુવા પાસે જ્યોતિષ પાસે ગયા પણ કઈ ફેર ના પડ્યો. આ બધી અંધશ્રદ્ધા કેવા આપણે ડોક્ટર પાસે વળી ગયો. મારો મિત્ર ડોક્ટર સાહેબ છે ને. હા ઢેબર સાહેબ હા હાલો ને જતા આવી. મનિયા એ મનિયા આયો ડોક્ટર પાસે જવાનું છે. ત્યાં જવું ડોક્ટર પાસે? હા ઓલા ઇન્જેક્શન દે. આ ઇન્જેક્શન દે. ઈ મને તો નહીં દે ને. ના તને નહીં મને ઠપકાશે. શું તકલીફ છે? આને કઈ માનસિક અસર છે. અને એ સુડાવું એ ચેક કરી લઉં. તું જવો. બહુ કઈ ચિંતાની જરૂર નથી. એ સાહેબ ચિંતા તો થાય ને મારો એકની દીકરો છે તમારા દીકરો તમને ના થાય. અમે આને 5 દિવસ માટે ટ્રીટમેન્ટ આપશું એટલે આ બિલકુલ સાજો થઈ જશે. આ તો 5 દિવસ પછી આવી. હા આની પેલા તમે ક્યાં બતાવવા ગયા હતા? ના બતાવો તો નતો ગયા. પીએચડી ભોવા પાસે ગયા પણ કઈ ફેર ના પડી. તમારે ઈ લોકો પાસે ના જવું જોઈએ. અંધશ્રદ્ધા કહેવાય. તમારે ડોક્ટર પાસે જ જવાય. હા તમે 5 દિવસ પછી આવી. હા મને આ ડોક્ટર ડિગ્રી કરીને નથી પૈસા લઈને આવ્યો. શહેરમાં મોટું નામ છે. તો ઠીક. એ સાહેબ મારો દીકરો સાજો થયો. તમારો દીકરો બિલકુલ સાજો થઈ ગયો છે. તમે એને ઘરે લઈ જઈ શકશો. આ તો કેટલાક દેવાના? 6,000 રૂપિયા. 6000. તમે તો બહુ નાની રકમ બોલ્યા. પેલા ભુવા તો 25,000 ઠપકારતા. મનિયા એ મનિયા સાજો થયો. લે બાપુ તમે હા. આવો ખાવા દે. જોયું મિત્રો હું શ્રદ્ધામાં આવીને કેટલા રન થયો. આ નાટક પછી એ શીખવા મળે કે કોઈ પણ જાતની અંધશ્રદ્ધા રાખવી નહીં.